ચાલો માની લીધું કે અંગ્રેજીને શીખવું અઘરું છે. આઈ એગ્રી, કારણ કે અંગ્રેજીની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ ત્રણથી એક સામાન્ય વાક્ય રચના બને છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ સિવાય આ જે વર્બ લખ્યું છે ને એની અંદર જ 12 કાર્ડ અને ઉપયોગી 25 થી 30 એવા ક્રિયાપદો આવે છે જેનાથી કન્ફ્યુઝન્સ વધે છે. હું તમારી સાથે સહેમત કે અંગ્રેજી શીખવું અઘરું છે, પણ where there is will there is a way. હું આપને જરૂર કહીશ કે શૂન્યમાંથી સર્જન યાત્રામાં જોડાઈ જાઓ અંગ્રેજી ભાષા શીખવા માટે. અને જો શીખવી હોય તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની ફિકર છોડો, વર્બ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વર્બ 12 કાર્ડ અને વર્બ વધુને વધુ 30 સહાયકારક ક્રિયાપદોને સમાવેશ કરીને બેઠું છે. તો શીખવાની શરૂઆત કરો ત્યારે ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન યાદ રાખવું. ચાલો, સબ્જેક્ટ તરીકે હું આઈ લઉં, ઓબ્જેક્ટ તરીકે ધ કાર લઈ લઉં. ઓકે, 1 અને આ 2 આ બંનેને બહુ ધ્યાનમાં ન લો, નજરઅંદાજ કરો. હવે આ જો વર્બ તરીકે અહીં લીધું છે કેન અને ક્રિયા તરીકે લીધું ડ્રાઈવ. આ બંને અગત્યના છે. શું કહેવા માંગો છો? જ્યારે તમારે કોઈ કાર્યને કરવાની ક્ષમતા બતાવી છે, તમે કોઈ કાર્યને કરવાની કેપેસિટી બતાવો છો ત્યારે તમે આવું જ વાપરો છો. જો કેવું, શકું છું, શકીશ. હું કાર ચલાવી શકું છું, હું કાર ચલાવી શકીશ. જો મારી વાત ઉપર થોડોક પણ તમને શક હોય તો એવા વાક્ય બોલો જે તમે કરી શકો છો, જે તમે કરી શકો છો. હું એટલે આઈ, કેન એટલે શકું છું. આઈ કેન શું, હું શું કરી શકું છું? સિંગ ધ સોંગ, આઈ કેન અર્ન મની, આઈ કેન કુક. માય ડિયર મેમ્બર્સ, અંગ્રેજી શીખવું અઘરું છે હું માનું છું, પણ રસ્તો નથી. હા, રસ્તો શું છે? જો આ રહ્યો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે રસ્તો છે તો કદમ કદમ કદમ, કઈ રીતે? ઝુકેંગે નહીં, હમ કરીને શરૂ કરવું પડે. અત્યાર સુધી જે કીધું એમાં પૂરી જવાબદારી સાથે કહીશ કે આ વર્બ એટલે કે 12 કાર્ડ અને 25 થી 30 ક્રિયાપદોનું તમારી પાસે નોલેજ હોય તો અંગ્રેજી ભાષા માટે શૂન્યમાંથી સર્જન યાત્રા તમે શરૂ કરી શકશો. થેન્ક યુ. જય હિન્દ. ડેમોન્સ્ટ્રેશન માટે તમે મને કહેશો તો હું તમને ડેમોન્સ્ટ્રેશન આપીશ. બીકોઝ આઈ કેન ટીચ યુ હાઉ ટુ સ્ટાર્ટ ટુ લર્ન ઇંગ્લિશ. થેન્ક યુ. જય હિન્દ. કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય આપજો. વિડીયો ક્યાંથી જુઓ છો અવશ્ય જણાવજો, લોકેશન આપજો. અને ડેમોન્સ્ટ્રેશન માટે આઈ વેલકમ યુ. થેન્ક યુ. જય હિન્દ.